નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવચ્છાયાણમ નમો લોયે સર્વસાહુણમ. પ્રદાન નિમિત્ત ચિઠ્ઠી પંડિત બનારસીદાસજી કૃત. તેની અંદર આપણે ચર્ચા જોઈ રહ્યા છીએ કે ઉપાદાન નિમિત્ત ચિઠ્ઠીની અંદર દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન અને પર્યાયાર્થિક નિમિત્ત ઉપાદાનની ચર્ચા કરેલી છે. તેની અંદર આપણે વિષય અહીંયા આગળ દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાનની પ્રધાનતાથી આની અંદર ચર્ચા કરી રહ્યા છે. દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાનની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે પંડિતજી અહીંયા આગળ આત્માના આશ્રય જે ગુણભેદ કરીને એકને ઉપાદાન બનાવી રહ્યા છે અને એકને નિમિત્ત બનાવી રહ્યા છે. ઉપાદાન તો કોને બનાવે છે કે ચારિત્ર ગુણના પરિણમનને ઉપાદાન રૂપ બતાવે છે અને જ્ઞાન ગુણના પરિણમનને નિમિત્ત રૂપ અહીંયા આગળ બતાવી રહ્યા છે. તેની અંદર કાલે આપણે જે છેલ્લે ચર્ચા જોઈ હતી, 4 પ્રકારની ચોભંગી જોઈ હતી. અશુદ્ધ નિમિત્ત, અશુદ્ધ ઉપાદાન, અશુદ્ધ નિમિત્ત, શુદ્ધ ઉપાદાન, અશુદ્ધ ઉપાદાન તો અશુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન શુદ્ધ નિમિત્ત. આવી રીતે એના 4 ભંગ આપણે અહીંયા આગળ જોયા હતા. એમાં સૌથી પહેલો બોલ જે જોયો હતો કે અશુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાન. તમારામાંથી કોઈ બોલતા જજો. અશુદ્ધ નિમિત્ત અશુદ્ધ ઉપાદાનમાં શું ચર્ચા કરી હતી? અશુદ્ધ નિમિત્ત એટલે કે જ્ઞાનનું અજાણપણું અને સંકલેશ પરિણામ. નિમિત્તનો અર્થ થાય છે કે જ્ઞાનનું અજાણપણું અને ઉપાદાનની અંદર જે લીધું તે સંકલેશ પરિણામની ચર્ચા. કે ચારિત્ર ગુણની અંદર સંકલેશતા કે વિશુદ્ધિ જોવામાં આવશે અને નિમિત્તની અંદર જ્ઞાનની અંદર જાણપણું કે અજાણપણું જોવામાં આવશે. જ્ઞાનનું અજાણપણું આપણે એ લીધું હતું કે તે જીવ સમજો કે સંઘની પંચેન્દ્રિયપણું તેને પ્રાપ્ત થયું નથી, એટલે તત્વ વિચાર કરી શકે તેવો જ્ઞાનનો ઉગાડ તેમાં જોવામાં આવતો નથી. તો એવા જીવને જ્ઞાનનું અજાણપણું અહીંયા આગળ કહેવામાં આવે છે. બીજો ભેદ અહીંયા આગળ કીધું કે અશુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન. હવે માની લો કે અહીંયા આગળ અશુદ્ધ નિમિત્ત એટલે જ્ઞાનનો ઉગાડ તો ઓછો જ છે, એમ હોવા છતાં પણ શુદ્ધ ઉપાદાન કેમ લીધું? કે ચારિત્રની અંદર પરિણામોની અંદર વિશુદ્ધિ જોવામાં આવે છે, એટલા માટે તેને ઉપાદાનમાં વિશુદ્ધિ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. કારણ કે જે સંકલિષ્ટતા છે તો સંકલિષ્ટતાનો કંઈક અભાવ થયો તે અપેક્ષાએ તેને વિશુદ્ધ કહેવામાં આવશે. તેની અપેક્ષાએ પણ કંઈક અભાવ થયો તેના આગળના પરિણામને સંકલિષ્ટતા અને એની પાછળના પરિણામને વિશુદ્ધિ કહેવામાં આવશે. દાખલા તરીકે આ જો સર્વત્ર સમજવું, સંકલેશ વિશુદ્ધ કેવી રીતે સમજવું, કાલે પણ મેં થોડીક ચર્ચા કરી હતી, આજે પણ કરી રહ્યો છું કે 5 નંબરના પરિણામ છે, એક 6 નંબરના પરિણામ છે અને એક 7 નંબરના પરિણામ છે. જ્યારે તમે 5 નંબરના પરિણામને સંકલેશ કહેશો તો એની અંદર કઈક મંદતા 6 નંબરના પરિણામમાં જોવામાં આવે છે. તો 5 નંબરના પરિણામની અપેક્ષાએ 6 નંબરના પરિણામને વિશુદ્ધ કહેવામાં આવશે અને 7 નંબરના પરિણામમાં અજીન કસાયની મંદતા ઓર વધી તો 7 નંબરના પરિણામને જ્યારે મંદતા કહીશું ત્યારે 6 નંબરના પરિણામને સંકલિશ કહેવામાં આવશે. આવી રીતે સર્વત્ર સમજવું. દાખલા તરીકે જરા સાંભળજો, એક બીજો તમને દાખલો આપું ગુણસ્થાન પ્રમાણે કે 7મું ગુણસ્થાન છે, 7મા ગુણસ્થાન અને 7મા ગુણસ્થાનની અંદર ટોટલી શુદ્ધ ઉપયોગ છે. જુઓ શબ્દ પ્રયોગ બરાબર સમજો, કર્ણાની યોગની શૈલી કેવી રીતે છે કે 7મા ગુણસ્થાને આપણે સમજો કે આખો ઉપયોગ શુદ્ધ ઉપયોગ છે. એમ હોવા છતાં પણ તમે મને એમ કહો કે 7મા ગુણસ્થાનમાં સંકલેશ પરિણામ છે કે 7મા ગુણસ્થાનમાં વિશુદ્ધ પરિણામ છે? અપેક્ષા કે નહીં લઈએ એના પ્રમાણે છે. આમ તો કઈ અપેક્ષા લગાડો છો? એટલે વિશુદ્ધ પરિણામ આપણે એમ કે કસાય સંજ્વલનને આમ કહીએ કે કસાયમાં તારતમતા 5મા ગુણસ્થાનથી ઓછી છે એટલે વિશુદ્ધિ છે. પણ અગર આપણે એમ જોઈએ કે સંજ્વલન કેવળ જ્ઞાનની પૂર્ણતા નથી તો છઠ્ઠા ગુણસ્થાનમાં જ સંજ્વલન છે. 6ઠા 7મા બેયમાં સંજ્વલન દર્શાય છે
પણ શુભ પણ પરિણામ છઠ્ઠાની અપેક્ષાએ સાતમામાં વધારે વિશુદ્ધિ છે. એટલે આઠમાની અપેક્ષાએ તીવ્રતા છે. તીવ્રતા આઠમાની અપેક્ષા શું કહેવામાં આવશે? તો પછી વિશુદ્ધિ ઓછી છે, સંકલેશ કહેવામાં આવે. સંકલેશ કહેવાશે. બરાબર. હવે સાંભળો. હવે આ તમે બોલ્યા તે ખોટું નથી બોલ્યા, બરાબર બોલ્યા છે. પણ હવે તમે સમજો, તમે છઠ્ઠું પણ સાઈડ ઉપર રાખી દો ને આઠમું પણ સાઈડ ઉપર રાખી દો. એકલા સાતમા ગુણસ્થાનમાં જ આપણે સંકલેશતા અને વિશુદ્ધતા સમજીએ. સાતમા ગુણસ્થાનમાં જે મુનિરાજ છે તેનું મોડું સમજો કે શ્રેણી ચડવાને સન્મુખ છે. સાતમા અને સાતમામાં તે ગુણસ્થાન તો સાતમું જ છે, પણ તે શ્રેણી ચડવાને સન્મુખ પરિણામ છે. સાતિશય અપ્રમત તરફ એમનું મોડું છે, તો તેને વિશુદ્ધિ કહેવામાં આવશે. અને તે સાતમા ને સાતમા જ ગુણસ્થાનની અંદર છઠ્ઠા ગુણસ્થાનને સન્મુખ છે. છઠ્ઠા ગુણસ્થાનમાં જેમ ગયા નથી, પણ છઠ્ઠા ગુણસ્થાનને સન્મુખ છે. એટલે કે સાતમા ગુણસ્થાન વર્તી મુનિરાજ હજી ભલે સાતમામાં જ છે, પણ છઠ્ઠા ગુણસ્થાનને સન્મુખ છે, તો તેને સંકલેશ કહેવામાં આવશે. પકડાયો? વિષય પકડાયો? બરાબર. આવી રીતે સૂક્ષ્મતાથી એના ભેદ પડે છે. જ્યારે તેના અનુભાગ બંધ કર્મકાંડની અંદર જ્યારે અનુભાગ બંધની અપેક્ષાએ ચર્ચા કરવામાં આવી ને, ત્યારે સાતમા ને સાતમા જ ગુણસ્થાનમાં કેટલીક પ્રકૃતિનો બંધ થયો. તો કેટલીક પ્રકૃતિનો જે બંધ થાય તે સંકલેશ પરિણામથી, અને કેટલીક એ જ પ્રકૃતિનો એ જ ગુણસ્થાનમાં બંધ થાય તો વિશુદ્ધ પરિણામથી. તો બંનેના અનુભાગમાં ફરક પડી જશે. તો આવી રીતે સાતમા ગુણસ્થાન વાળો આઠમા ને સન્મુખ છે, તો તેને વિશુદ્ધ પરિણામ કહેવાશે. વધારે હશે. અને એ સાતમા ગુણસ્થાન વાળો છઠ્ઠા ને સન્મુખ છે, તો તેને અહીંયા આગળ કયા પરિણામ કહેવામાં આવશે? સંકલેશ પરિણામ કહેવામાં આવશે. દાખલો આપું. જો આ એક ચીજ કીધી ને, તો તમને આખા વિષય પર આખા કરણાન યુગની પદ્ધતિથી કેવી રીતે સમજવું, આમાં પંડિતજી પણ શું કહેવા માંગે છે એ બધું એક સાથે તમને ખ્યાલ આવી જાય, એટલા માટે વચ્ચે આ વાત મૂકું છું. સાંભળો. દાખલા તરીકે આહારક શરીર અને આહારક આંગોપાંગ, આનો બંધ કયા ગુણસ્થાનમાં થાય? સાતમા. બરોબર ને? આહારક શરીર અને આહારક આંગોપાંગ, તેનો બંધ અહીંયા સાતમા અને આઠમા બંને ગુણસ્થાનમાં થાય. હવે હું તમને પ્રશ્ન પૂછું છું કે આહારક શરીર અને આહારક આંગોપાંગનો જે બંધ સાતમા અને આઠમા ગુણસ્થાનમાં થાય, તો તેની અંદર મોટો વધારે બંધ ક્યારે થશે? સાતમામાં થશે કે આઠમામાં થશે? આઠમામાં થવો જોઈએ ને વિશુદ્ધિ વધારે છે તો. કારણ કે આ બંને પુણ્ય પ્રકૃતિ છે. તો એનો મોટો બંધ ક્યાં થશે? છઠ્ઠામાં થશે. આઠમાની વાત છે તો એટલે શુદ્ધતાની વાત કરો છો? નહીં, હું અત્યારે શુભ પ્રકૃતિ બંધની વાત કરું બંધની. છું. એટલે આહારક શરીર અને આહારક આંગોપાંગ સાતમા અને આઠમા બંને ગુણસ્થાનની અંદર બંધ થાય છે. બંધાય છે. હવે વાત એ છે કે એ જે બંધ થાય છે તેમાં મોટો વધારે સ્થિતિ વાળો બંધ સાતમા આહારક શરીર અને આહારક આંગોપાંગ પુણ્ય પ્રકૃતિ છે, તેનો અહીંયા આગળ મોટો વધારે બંધ ક્યાં આગળ થશે? આઠમામાં થશે તો. ના, તો વિશુદ્ધિ આઠમામાં નહીં ત્યાં- થાય. સાંભળો. આઠમામાં નહીં થાય. ભલે પુણ્ય પ્રકૃતિ હોય છતાં પણ તે પુણ્ય પ્રકૃતિનો બંધ પણ સંકલેશ પરિણામથી થશે. આચાર્ય કહે છે. અને તેનું જે સંકલેશતા વધારે ક્યાં જોવામાં આવશે? તો સાતમા જયારે છઠ્ઠા ને સન્મુખ હશે ત્યારે એના વધારે સંકલેશ પરિણામ કહેવાશે. અને તે વખતે આહારક શરીર અને આહારક આંગોપાંગનો વધારે સ્થિતિ વાળો બંધ ત્યાં થશે. બરાબર. પકડાયું? હું મેં એક્ઝામ્પલ હાજી. ખ્યાલ આવ્યો. છઠ્ઠાની સન્મુખ હોય છે એટલે છઠ્ઠાને સન્મુખ એ ગુણસ્થાન સાતમું જ, કારણ કે એનો ક્રાઇટેરિયા છે. બંધાશે તો સાતમા ને આઠમામાં જ બંધાશે. પણ પુણ્ય પ્રકૃતિ હોવા છતાં પણ કેટલીક પ્રકૃતિને છોડીને બાકીની બધી પુણ્ય પ્રકૃતિ જે છે તેનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ સંકલેશ પરિણામથી થાય. આ દાખલો કેમ આપ્યો? તમને સંકલેશતા ને વિશુદ્ધતા સમજાવવા માટે મેં આ એક પ્રકૃતિને લઈને તમને દાખલો આપ્યો. બરાબર. હવે આપણા ચાલતા વિષયની અંદર આવી જાઓ. હવે ચાલતા વિષયની અંદર એવી જે વ્યવસ્થા જે જોવામાં આવે છે, એક સેકન્ડ. નિલેશભાઈ, તમે હા. સંકલેશ નો વધારે કીધું એ હા. સાતમા અને આઠમાની કમ્પેરિઝનમાં, રાઈટ? બરોબર. સાતમા એટલે સાતમામાં સંકલેશ પરિણામ. હા. સાતમા ગુણસ્થાનમાં સૌથી વધારે સંકલેશતા ક્યાં જોવામાં આવશે? જયારે મુનિરાજ નીચે પડતા હોય ને, નીચે છઠ્ઠીમાં પડવાને સન્મુખ હોય. હજુ પડ્યા નથી, છઠ્ઠામાં આવ્યા નથી, હા. પણ વેલ્યુ ફેરવી દીધું છે પાછું. તો નીચે પડવાને સન્મુખ હોય ને ત્યારે તેને એ અપેક્ષાએ સંકલેશ કહેવાય.
એ તો સાતમામાં ને સાતમામાં હોય, પણ મોઢું આ બાજુ આઠમા તરફ જવાનું છે સાતમામાં ને સાતમામાં, પણ એ માંડવાને સન્મુખ છે, તો તેને શું કહેવામાં આવે? તેને વિશુદ્ધ પરિણામ કહેવાય. હા, પણ તમે આઠમામાં કઈ રીતે કીધું? તો આઠમામાં ને આઠમાની તો વાત જ નથી કરી મેં. સાતમા અને સાતમામાં. સાતમા એમ વાત કરી કે સાતમા ને આઠમા બંને ગુણસ્થાનમાં આ આહારક શરીર અને આહારક અંગોપાંગનો બંધ થાય છે. હવે આઠમાની અંદર તો સમજો વિશુદ્ધ પરિણામ, બરાબર, પરંતુ આપણે ઊંચી સ્થિતિ બંધ કરવો છે ને, બતાવવું છે ને, તો સાતમા ને આઠમા બંને ગુણસ્થાન ભેગા કરો તો મુનિરાજના સંકલેશ પરિણામ વધારે. સાતમા ને આઠમા આ બંને ગુણસ્થાનમાં વધારે સંકલેશતા ક્યાં જોવામાં આવશે? તો સાતમા. ગુણસ્થાનના સાતમા જ ગુણસ્થાનમાં છઠ્ઠા ગુણસ્થાનને સન્મુખ હશે ત્યારે. તેના વધારે સંકલેશ જોવામાં આવશે. બરાબર બરાબર. ખ્યાલ આવ્યો શું કહેવા માંગુ છું? હાજી હાજી. પણ આ તો તમે સાતમા અને આઠમા સાથે લીધો ને, તમે એમ કારણ કે પણ કીધું કે બંધ આઠમામાં થઈ પણ શકે બંધ એટલા માટે થાય. તમને બંને સાથે લીધા મેં. હા, આમાં આઠમામાં પણ બંધ થાય તો કેવી રીતે થાય? વધારે સ્થિતિ વાળો બંધ સાતમા ગુણસ્થાન વાળો જયારે છઠ્ઠા ને સન્મુખ હોય બરાબર. ત્યારે તેને વધારે બંધ જોવામાં આવે છે. હા હા બરાબર. કેવી રીતે સમજ? જેમ આપણે ઘરેથી નીકળ્યા આવે ને, ઘરેથી નીકળ્યા આવે પિક્ચર જોવાનો પ્લાન બનાવીને, એ વખતે પરિણામ કેવા છે? એ વખતે પરિણામ કેવા છે? તો કે જે સંકલેશ છે. સાંભળજો, પણ વધારે સંકલેશતા ક્યારે હશે? તો મૂવી બસ જોવા થિયેટરમાં જયારે આમ એન્ટ્રી કરીશું ને, હજી તો પિક્ચર ચાલુ નથી થયું, જોયું બી નથી, પણ એન્ટ્રી કરીએ એની પહેલા તેના દરવાજા આગળ વધારે સંકલેશતા હોય. એવી રીતે હજી આપણે છઠ્ઠામાં એન્ટ્રી નથી કરી મુનિરાજે, પણ છઠ્ઠામાં જવા પહેલા જ અત્યારે અહીંયા આગળ કેવા પરિણામ છે? તો કે એને સંકલેશ પરિણામ કહેવાશે. બરાબર. એમ પકડાય છે? તો નિલેશભાઈ, આ સાતમો દ્રષ્ટાંત છે ને પછી સિદ્ધાંત, એ બેનો મેળ કઈ રીતે કરવું? દ્રષ્ટાંત આપ્યો મેં સંકલેશતા ને વિશુદ્ધિ સમજાવવા માટે. સંકલેશતા વિશુદ્ધિ એટલા માટે સમજાવવા માટે કીધી કે હવે અહીંયા આગળ જે નિગોદના જીવને અહીંયા આપણે બીજા નંબરનો ભેદ સમજી રહ્યા છે. નિમિત્તની અંદર અજાણરૂપ જ્ઞાન છે તમારું. અજાણરૂપ જ્ઞાન છે એટલે શું? કે જ્ઞાનનો ઉગાડ ઓછો છે, તત્વ વિચાર કરી શકે તેવી શક્તિ ત્યાં આગળ નથી. પરંતુ તેના પરિણામોની અંદર આચાર્યદેવ કહે છે કે શુદ્ધ ઉપાદાન, આ શબ્દના પ્રયોગથી આ ઉદાહરણ આપ્યું મેં. પરિણામોમાં શુદ્ધ ઉપાદાન એટલે શું? કે ચારિત્રની અંદર સંકલિષ્ટતા, હવે શબ્દ પ્રયોગ સંકલિષ્ટતા નથી વાપરતા, શુદ્ધ ઉપાદાન શબ્દનો પ્રયોગ બતાવીને આચાર્યદેવ સંકલિષ્ટ શબ્દ નથી વાપરતા, વિશુદ્ધ શબ્દ વાપરે છે. વિશુદ્ધનો અર્થ શું સમજવો? તો કે છે કે તેના પરિણામની અંદર સંકલિષ્ટતામાં ગિરાવટ આવી. જે સંકલિષ્ટતામાં જે ગિરાવટ આવીને તેને જ અહીંયા આગળ વિશુદ્ધિ કહેવામાં આવે છે. બરાબર. એટલા માટે આ દાખલો આપ્યો. ખ્યાલ આવ્યો? જેમ મુનિરાજને પણ વિશુદ્ધિમાં ગિરાવટ આવી તો સંકલેશતા કહેવાય, અને સંકલેશતામાં ગિરાવટ આવે તો તેને વિશુદ્ધિ કહેવાય. ખ્યાલ આવ્યો? એવી રીતે હવે જો આગળ આપણે સમજીએ છીએ, ત્રીજા નંબરનો બોલ કયો છે? શુદ્ધ નિમિત્ત. શુદ્ધ નિમિત્ત ને અશુદ્ધ ઉપાદાન. શુદ્ધ નિમિત્ત એટલે શું? કે હવે જીવને જ્ઞાનની પર્યાયમાં તત્વ વિચાર કરી શકે એવો જ્ઞાનનો ઉગાડ જોવામાં આવે છે. તો એવો સંજ્ઞી પંચેન્દ્રિય જીવને જે જ્ઞાનનો ઉગાડ જોવામાં આવે છે તેને શું કહેવામાં આવશે? તેને શુદ્ધ નિમિત્ત કહેવામાં આવશે. અને પરંતુ ઉપાદાન કેવું છે? એનું અશુદ્ધ ઉપાદાન છે. હવે ચારિત્ર ગુણની પર્યાયમાં જેને સંકલિષ્ટતા જોવામાં આવે છે તેને શું કહેવામાં આવશે? અશુદ્ધ ઉપાદાન કહેવામાં આવશે. જેમ દાખલા તરીકે મેં કાલે કીધું હતું કે સંજ્ઞી પંચેન્દ્રિય જીવ ઘણા બધા છે, પણ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ ઘણા બધા છે, પરંતુ તેનું ઉપાદાન કેવું છે? અશુદ્ધ ઉપાદાન છે. દાખલા તરીકે 5 ઇન્દ્રિયના વિષય ભોગોની અંદર તે આસક્ત થઈને તે વખતે તેનો ઉપયોગ લાગેલો છે. અહીંયા આગળ સમુચય જીવનની અપેક્ષાએ વાત નથી, આખો ટોપિક તે વખતે પર્ટિક્યુલર અંતર્મુહૂર્ત માટે તેનો ઉપયોગ શું કામ કરે છે? તો તેને એમ કહેવામાં આવે છે કે તે વખતે તેનું ઉપાદાન કેવું છે? એટલે કે તેનું ઉપાદાન તે વખતે તેનું અશુદ્ધ છે. બરાબર કે મને મતલબ? જેમ પ્રવચન વખતે આપણે શું પોઝિશન છે? પ્રવચન આપણે સાંભળીએ તે વખતે શુદ્ધ નિમિત્ત છે અને શુદ્ધ ઉપાદાન છે. કારણ કે પ્રવચન સાંભળીએ છીએ તો જ્ઞાનના ઉગાડ સાથે તત્વ વિચાર કરવાની શક્તિ પણ છે. તો તે વખતે તે ઉગાડ આપણો જે છે તેને શુદ્ધ નિમિત્ત. અને જે વખતે પ્રવચનના શબ્દો સાંભળીએ છીએ, વિચાર કરીએ છીએ, તો એ બધું જયારે આપણો ઉપયોગ એમાં લાગેલો છે, તો ઉપયોગ તો ભલે ઉપયોગનું કામ કરે, પણ આપણા પરિણામ લાગેલા છે ને, આપણા જે પરિણામ લાગેલા છે, વાત ચારિત્રની લેવી છે ને ઉપાદાનની લેવી છે, તો જ્ઞાન તો ભલે જ્ઞાનનું કામ કરે ઉગાડો,
પણ તે વખતે આપણા પરિણામો અત્યારે તત્વ વિચાર માટે લાગેલા છે તો તેને શુદ્ધ ઉપાદાન કહેવામાં આવશે. હજી સમ્યક દર્શન નથી થયું, અત્યારે હજી સમ્યક દર્શનની વાત નથી, પણ અત્યારે આપણું નિમિત્ત પણ શુદ્ધ છે અને આપણું ઉપાદાન પણ શુદ્ધ છે અત્યારે ચાલતા વિષયની અંદર. બરાબર, એવો કલાક પતે, બરાબર કે નહીં, એટલે પછી આપણા બ્રેકફાસ્ટ ચાલુ થઈ જાય કે ના થઈ જાય? તો કે આપણા બ્રેકફાસ્ટ ચાલુ થઈ જવાના, બરાબર કે નહીં? જમવા બેસીએ સમજો તો લાડવા, પેંડા, બરફી પણ ચાલુ થઈ જાય. તો હવે અહીંયા આગળ શું થઈ ગયું કે પરિણામોમાં શું થયું? એક ગિરાવટ આવી. તો હવે નિમિત્ત કયું છે? નિમિત્ત તો તમારું શુદ્ધ જ છે, કારણ કે તમારી પાસે તત્વ વિચાર કરવાની શક્તિ તો છે જ, તમારા જ્ઞાનનો ઉગાડ તો છે જ. તો નિમિત્ત કયું કહેવાશે? કે નિમિત્ત તમારું શુદ્ધ નિમિત્ત કહેવાશે. પણ અત્યારે વર્તમાનમાં આપણા પરિણામોમાં શું આવી ગઈ? ગિરાવટ આવી ગઈ. તો તેને શું કહેવામાં આવશે? તેને અહીંયા આગળ અશુદ્ધ ઉપાદાન કહેવામાં આવશે. બરાબર, આ ચાલ્યા કરે સંસાર અવસ્થાની અંદર આવી રીતે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. આ કેવું છે ખબર? તમે ઓલું સાયકલ ચલાવો ને, તો સાયકલ ચલાવો તો પેન્ડલ મારશો તો નીચે બી જશે અને વળી પાછું ઉપર આવશે, નીચે ઉપર નીચે ઉપર. આ જે પરિણામ છે ને, તો પરિણામોની સાયકલ આવી રીતે નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર એક થયા કરશે. તે વખતે અહીંયા આગળ આ નિમિત્ત ઉપાદાન પછી આપણે ઘટિત કરીએ છીએ, પંડિતજી સ્વયં ઘટિત કરે છે. તો આવી રીતે આપણે કયો ભેદ સમજ્યા? અહીંયા આગળ શુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાન આપણે અહીંયા આગળ સમજીએ છીએ. બરાબર, જ્યાં પરિણામોની અંદર સંકલેશતા જોવામાં આવે, બરાબર ને, તત્વ વિચારને છોડીને, તત્વ જ્ઞાનને છોડીને, જેની અંદર આપણે 5 ઇન્દ્રિયના વિષય કસાયોમાં જે પણ ઉપયોગ લાગે છે, તો તેને અહીંયા આગળ અશુદ્ધ ઉપાદાન કહેવામાં આવે છે. બરાબર, હવે આગળ હવે જો આની અંદર કેમ આવી રીતે ઘટિત કરીએ છીએ? કારણ કે પંડિતજીને છે ને અકામ નિર્જરા બી ઘટિત કરવી છે. વચ્ચે હું કહી દઉં, આગળ એ શબ્દ આવવાનો છે, એટલા માટે આવી રીતે પરિણામ ઘટિત કરાવીએ છીએ. તમે આખા જીવનની અંદર આપણા પરિણામ કોઈ વ્યક્તિના કેવા રહ્યા, તો આપણે એમ કહી દઈશું કે બહુ સારા માણસ હતા, એમનો નેચર બહુ સારો હતો. તો કેમ જિંદગીની અંદર ક્યારે બી એમને સંકલેશતા આવી જ ના હોય? પોસિબલ જ નથી, અસંભવ છે. કારણ કે પરિણામોની વિચિત્રતા હોય, સ્વભાવગત છે, પરંતુ એનું કોમન કથન છે. ઓલ એવરેજ એ વ્યક્તિ કેવા રહ્યા? ઓલ એવરેજ તે વ્યક્તિ કસાયની મંદતામાં રહ્યા, પણ કસાયની મંદતા એક સરખી ક્યારે પણ ન રહે. આવી રીતે તેની અંદર બદલાવ જોવામાં આવે. પણ પર્ટિક્યુલર પંડિતજીને મોક્ષ માર્ગની અંદર એ એન્ટ્રી કેવી રીતે કરશે, એ વખતે તે સમ્યક દર્શન કેવી રીતે કરશે? તો પર્ટિક્યુલરલી તે કાળમાં સાધના બતાવી છે ને, એટલા માટે અંતર્મુહૂર્તના પરિણામની અંદર આવી રીતે વિશુદ્ધિ અને સંકલેશતા ઘટિત કરવા માંગે છે. બરાબર, ચલો આગળ આવી જાઓ. હવે એની અંદર ચોથા નંબરનું શું છે? શુદ્ધ નિમિત્ત શુદ્ધ ઉપાદાન. આપણે કીધું કે તમે ગમે તે જગ્યા ઉપર છો, તો ગમે તે જગ્યા ઉપર પણ તમે જયારે તત્વ વિચાર કરો છો, તો તત્વ વિચારના કાળની અંદર તમારું શુદ્ધ નિમિત્ત છે અને શુદ્ધ ઉપાદાન છે. જો તમે મોલમાં ગયા, મોલમાં કોઈ ખરીદી કરવા નીકળ્યા, હવે મોલમાં ખરીદી કરવા નીકળ્યા તો હવે તમે શું કરો છો કે સામે બધા રંગબેરંગી કપડા પણ જોવો છો, બધી બીજા બધા પદાર્થો પણ જોવો છો, ઘર વખરી પણ જોવો છો. બરાબર કે નહીં? અંદર હવે તમારું જ્ઞાન બી વચ્ચે વચ્ચે કામ કરે કે નહીં? બરાબર ને? આ પૂતગલની દુનિયા છે. મોલ એટલે શું? મોલમાં દુનિયા કોની છે? પૂતગલની દુનિયા છે. બરાબર ને? દુનિયાભરના પૂતગલો અહીંયા આગળ સજાવેલા છે. બરાબર ને? આત્મા માત્ર એનો જાણવા વાળો છે. હવે તે વખતે મોલમાં પગ મૂકતાની સાથે પણ તમને આવો વિચાર આવે તો જરૂરી નથી પરિણામ તમારા બગડેલા હોય. એ વખતે તમારું શુદ્ધ નિમિત્ત છે ને શુદ્ધ ઉપાદાન. શું લાગે કે આ ભાઈ શું કરે છે, આ બેન શું કરે છે, આ બેન શું કરે છે કે આ જો આ બધું જો કરે છે. અને બેનનો ઉપયોગ ક્યાં ચાલે છે? બેનનો ઉપયોગ વિચારોમાં ચાલે છે. કયા વિચાર ચાલે છે? એ ભેદ વિજ્ઞાન કરે છે. બરાબર કે એ વિચારે કરે છે કે 6 દ્રવ્યમાં એ બી એક પૂતગલ છે, એ બી સ્વતંત્ર છે, હું પણ સ્વતંત્ર છું. તો આ એનો વિચાર ચાલે છે ને. ચક્ષુ ઇન્દ્રિય થી ગજબ થઈ ગયું. ચક્ષુ ઇન્દ્રિય થી એમ દેખાય કે તે પદાર્થો જોઈ રહ્યા છે અને અંદરમાં શું ચાલે છે? તેની વિશુદ્ધિ ચાલી રહી છે. બને કે તમે રસોઈ કરો છો તો રસોઈ કરતા કરતા પણ રોટલીઓ ઉતારશો, શાક બનાવશો, આ બનાવશો, આ બરાબર ને? તો તમને શું વિચાર આવે? કરતા કર્મ, સમય સારનો કરતા કર્મ. બરાબર કે હું કરતા નથી, હું તો જ્ઞાતા છું. વિકલ્પ થાય છે તેનો પણ હું કરતા નથી, હું જ્ઞાતા છું. આવા વિચારો ચાલે ને. હવે આવા વિચારો પણ અંતર્મુહૂર્ત જ ચાલશે. એ પણ સાંભળી લેજો બધા. મેં એમ કહું કે હું કલાક રસોઈ બનાવું ને કલાક સુધી જ્ઞાતા ઉપયોગ લાગે, એવું નહીં બને. તમારી ધારણા જ્ઞાનમાં પડેલું છે જ્ઞાન, પરંતુ તમે ઉપયોગમાં લાવીને કેટલો યુઝ કરો છો એ પર તમને ફાયદો છે. બરાબર, ધારણા જ્ઞાન કર્યું તેનો ફાયદો થયો,
પણ પછી ધારણા જ્ઞાનમાંથી તમે ઉપયોગ લાવીને જે તત્વ વિચાર કરો છો તો બુદ્ધિપૂર્વક તમે એનો ફાયદો થયો. સમજો ફાયદો સમજો છો કે એવું ન તમે તિજોરીમાં પૈસા પણ પડ્યા છે, તિજોરીમાં સોનું બી પડ્યું છે, શું કરવાનું બોલો, શું કરવાનું શું? તો કે છે કે એમ નહીં, એ કે તમે પહેરીને ફરો તે ફાયદો, વાપરો તે ફાયદો, આપણે ચાલતી ભાષામાં, બરાબર કે નહીં? એવી રીતે જ્ઞાનમાં બધું પડ્યું છે, કોઈ મતલબ નથી. તમે ભેગું કરો તે વખતે બરાબર છે, બરાબર ને? પરંતુ હવે તમે એને યુઝ કરો છો કે નહીં, તો જ્યારે જ્યારે પણ તમારું અંતર્મુખ માટે યુઝ થાય છે ને એ વખતે તમારા જોરદાર સંસ્કાર પડે છે, તમારો તત્વ વિચાર ચાલે છે. અહીંયા આગળ તેને શુદ્ધ ઉપાદાન કહેવામાં આવે છે. ક્યારે તમને મેં ઘણી ઇન્ફોર્મેશન જ્ઞાનમાં ભરેલી છે, પણ પરિણામોમાં તો સંકલેશતા રહે છે. તો જો વધારે પડતી પરિણામોમાં સંકલેશતા રહેતી હોય તો મારું અશુદ્ધ ઉપાદાન છે. બરાબર. એટલા શબ્દો ચાલે છે, બરોબર કે કદાચ ધારણા પણ ચાલે છે, એ ધારણા ચાલે છે, શબ્દો એ ધારણા અનુસાર ચાલે છે, પણ પરિણામોમાં રાગાદિક નથી તૂટતા, પરિણામોમાં જો શિથિલતા નથી આવતી રાગાદિકની, પરિણામોમાં જો ભેદ વિજ્ઞાન મૂલક તું એ વિચાર નથી કરતો તો શું છે? તો કે અશુદ્ધ ઉપાદાન છે. તમે જ્ઞાન કરો છો તે શુદ્ધ ઉપાદાન નથી. જ્ઞાન તમારું જેટલું પચીને તમારા પરિણામની અંદર જે વિશુદ્ધિ આવે છે, કારણ કે ઉપાદાન એને ચારિત્રમાં લીધું. પોઈન્ટ પકડાયો? હાજી. ઉપાદાન એમને ચારિત્રમાં લીધું છે, એટલે તમે જે પણ જ્ઞાન કરો છો તો ફરક તમારા ઉપાદાનમાં કેવા છે. તમે જે પણ કઈ જ્ઞાન કરો છો તો તમારા ચારિત્રમાં પરિણામોમાં વિશુદ્ધિ આવી જોઈએ, એમ પંડિતજી કહેવા માંગે છે. તો તમારું ઉપાદાન શુદ્ધ. જો પરિણામોમાં ફરક આવતો જ નથી તો પછી તમારું ઉપાદાન શુદ્ધ કહેવાતું નથી. બરાબર કે નહીં? આ આવી રીતે પોતાનું મૂલ્યાંકન કરવા માટે છે, પોતાના પરિણામોની અંદર હું કેટલો મારો રાગ છે. પંડિતજી તો એક જ વાત કરે છે, તમારો રાગ કેટલો શિથિલ થાય છે અને તમે તત્વ તરફ આગળ વધે એટલે શું? આ બંને એક સાથે થાય. જો વાસ્તવિક રાગ શિથિલ થયો ક્યારે કહેવાય? કે તમે તત્વ તરફ આગળ વધો એટલે રાગ શિથિલ થયો કહેવાય. જો તત્વ જ્ઞાન વગર તમે રાગ એમ કહો કે મારો શિથિલ થાય છે, સંસારથી હવે મને ઉદાસીનતા છે, બરાબર કે નહીં? બસ હવે સંસાર, શરીર અને ભોગોની મને ઉદાસીનતા છે, હવે મારે સંલેખના લેવી છે, આ છે તે છે, પણ તારી પાસે તત્વ જ્ઞાન નથી, ભેદ વિજ્ઞાન નથી, તો તે બધી જે ઉદાસીનતા છે ને એ રૂંધાયેલો કસાય છે, એનાથી વિશેષ બીજું કઈ નથી. એક બીજી વાત કહું, એ દ્વેષ બુદ્ધિ છે. હકીકત આ છે. તમે સમજ્યા કહેવાનો મતલબ? બરાબર કે આ દ્વેષ બુદ્ધિ એવી અવ્યક્તપણે કામ કરે છે કે તેની અંદર ઉદાસીનતા સમજવી કે દ્વેષ બુદ્ધિ સમજવી એ જ ખબર નથી. બરોબર કે આ બહુ પ્રેક્ટિકલ વાત છે. તમે સમજ્યા કે હવે શું થયું ખબર છે? હવે તને એ વિષયો ગમતા નથી, પણ તને કોઈને કોઈ બીજા વિષયો ગમે છે, તો તેની અંદર તારી જો અન્ય પદાર્થ પ્રત્યે, આ પંડિતજી કહે છે, ટોડરમલજી, અન્ય પદાર્થ પ્રત્યે તારી રાગ બુદ્ધિ તીવ્ર પડેલી છે એટલે જ કોઈ પદાર્થ પ્રત્યે હવે તને દ્વેષ બુદ્ધિ થઈ છે. તો એ બધી ચીજોને વિશુદ્ધિમાં નહીં લેવાય. અત્યારે ચાલતા વિષયમાં એમ કહીએ છીએ, પણ તત્વ વિચાર છે, તત્વમૂલક વિચાર છે, ભેદ વિજ્ઞાન મૂલક તમે વિચાર કરો છો, આશ્રવ તત્વનો વિચાર કર્યો, આ રાગાદી ઉત્પન્ન થયા. આ તમને થોડું એક્સપ્લેન કરીએ છીએ, આ કેવી રીતે શુદ્ધ ઉપાદાન શું સમજવું ને તેની વાત ચાલી રહી છે. આશ્રવ તત્વ પરિણામ બન્યા, રાગાદિક પરિણામ બન્યું. એ વખતે પણ તમને જ્ઞાનમાં એમ પડ્યું છે કે આ રાગાદિક નો હું ખરેખર કરતા નથી, કારણ કે તે વિભાવ છે, બરાબર ને? મારો સ્વભાવ નથી. તો એની અંદર તમે કોને ઉભો કર્યો? તમારા આત્માને ઉભો કર્યો. લોકો કે રાગાદીને તમે ઉભો કરો છો, ના, જ્ઞાની જ્ઞાનને ઉભો કરે છે. રાગાદીના કાળમાં પણ આત્મા ઉભો થાય છે. તો રાગાદીના કાળમાં પણ તમે એના અકર્તા થાવ છો. અકર્તા કોણ? હું. તો હું ઉભો થયો કે નહીં? તો એ તમારું શું છે? આવી ટાઈપના વિચારો છે, એ તમારું શુદ્ધ ઉપાદાન છે. કસાઈ થઈએ તો કસાઈથી ગભરાઈ જવાની જરૂર નથી. અંદર જ્ઞાનમાં જે આપણે તત્વ જ્ઞાન કર્યું છે તેને તમે હાજર કરો. કસાઈ કસાઈમાં રહી, બરાબર ને? કસાઈના પરિણામ થયા, પણ જ્ઞાનને તમે ઉભા કરશો ને તો એક કસાઈ જે થઈ છે ને એની અંદર એવો એને વેગ નહીં મળે, એનું વજન નહીં આવે. જો કોઈની સાથે આપણે ઝઘડીએ ને કદાચ ક્યારેક એવા પરિણામ બની જાય, બરાબર કે નહીં? તો હવે ઝઘડીએ છીએ છતાં પણ અંદરથી એમ થાય છે કે હું ખોટું કસાઈ કરું છું, છતાંય થાય છે. કેમ થાય છે? કારણ કે જૂના સંસ્કાર છે એટલે થાય છે. છતાં પણ કહે છે કે આવી રીતે કરવાની જરૂર નથી, વસ્તુનું પરિણમન સ્વતંત્ર છે, એ બી સ્વતંત્ર છે, બરાબર? એની પર્યાયની પણ યોગ્યતા છે, મારી પણ પર્યાયની યોગ્યતા છે. હવે તમારું સાથે સાથે જુઓ, સાથે ને સાથે કસાઈ બી ચાલે છે, તો સાથે સાથે તમારું જ્ઞાન બી તો ચાલે છે કે જ્ઞાન થોડું બેસી ગયું છે. હવે તમારું આ જ્ઞાન તમને શું કરે છે ખબર છે? તમારું જ્ઞાન એ કસાઈમાં પણ એક લિમિટ કરાવી નાખે છે, એ તીવ્રતા નથી અપાવતી.
ભલે તમે 2 વાર આગળ જઈને બી ઝઘડો છતાં અંદરથી જ્ઞાન તમને સાથે ને સાથે કહે છે આ હું ખોટો ઝઘડી રહ્યો છું, બરાબર કે નહીં? કેમ? કારણ કે ખરેખર તેને કહેવાય કે વસ્તુનું આવું સ્વરૂપ છે, તો પછી એનું કોઈ ખરેખર કઈ લેવા દેવા નથી. તો પછી આ મને જે ક્રોધ આવે છે એ મારા અજ્ઞાનના કારણે આવે છે. તમે સમજ્યા કેમ નતો? એ મારું અશુદ્ધ ઉપાદાનના કારણે આવે છે. આવો જે નિર્ણય કરો તે તારું શુદ્ધ ઉપાદાન છે. સમજ્યા? એનાથી કર્મ બંધ તો થાય છે, પણ એવો બંધ નથી થતો કે જે બિલકુલ પ્યોર અજ્ઞાનમાં એ કર્મ બંધ થાય. એવું કર્મ બંધ તને નથી થતો. પંડિતજી આગળ જઈને એ કહેવા માંગે છે, બરાબર? હવે જુઓ આગળ, અહીંયા આગળ 1 મિનિટ, મારે અહીંયા જરા કોપી છે ને, કોપીની સાથે જરા જોવું. જો હા તમારી પાસે હોય આ ઉપર કરો. શેર કરી. પોઈન્ટ હવે જો સંબંધી વિચાર સાંભળો, એની અંદર ઉપર જરા કરજો. હા, હવે જુઓ, મિથ્યાત્વ અવસ્થામાં કોઈ સમયે જીવનો જ્ઞાન ગુણ જાણ હોય ત્યારે તે કેવું જાણે છે? જો હવે મિથ્યા દ્રષ્ટિની વાત છે અને સંઘની પંચેન્દ્રિય જ્ઞાનનો ઉગાડ છે, બરાબર? તો હવે તે કેવું જાણે છે પદાર્થો સંબંધી? તો કે છે કે લક્ષ્મી, પુત્ર, કલત્ર ઇત્યાદિ પ્રત્યક્ષ પ્રમાણ રૂપ મારાથી ન્યારા છે. આવો તે વિચાર આવે એટલે એનું શુદ્ધ ઉપાદાન ચાલુ થઈ ગયું, બરાબર છે કે નહીં? જો મારાથી કેવા છે જુદા, અલગ છે. એને ઉપયોગમાં એવું જાણે છે ત્યાં ઉપયોગાત્મક વાત છે, અત્યારે ઉપયોગાત્મક વાત છે, બરાબર કે નહીં? જેને કહેવાય જો લક્ષ્મી આવે તો ગમે તો શુદ્ધ ઉપાદાન, અને લક્ષ્મી આવી તે વખતે પણ મારાથી જુદા છે તે જ્ઞાન કરે તો શુદ્ધ ઉપાદાન શુદ્ધતા છે કે નહીં? તેને કહેવાય. પોઈન્ટ પકડે છે શું કેમ માંગે છે? હાજી. શેર બજારનો ઇન્ડેક્સ છે ને, શેર બજારનો ઇન્ડેક્સ તે વધે ઘટે વધે ઘટે એમ પરિણામોમાં બી કેવું થાય કે વધઘટ થાય વધઘટ થાય વધઘટ, બરાબર કે નહીં? શેર બજારનું માર્કેટ આમ વધે, તમારા પોઈન્ટ અહીંયા આગળ તેને કહેવાય કે વધે, બરાબર ને? સમજો 200 પોઈન્ટ વધી ગયા, 300 પોઈન્ટ વધી ગયા, બરાબર ને? તો અંદરમાં શું થાય? આપણને હરખ થાય, બરાબર? તો શુદ્ધ ઉપાદાન કે અશુદ્ધ ઉપાદાન? અશુદ્ધ ઉપાદાન. અને ક્યારે શેર બજાર તૂટે ત્યારે એ અશુદ્ધ, બરાબર કે નહીં? વધે કે ઘટે એ અશુદ્ધ, પણ તે જ વખતે જયારે વધે ને ત્યારે અહીંયા આગળ પછી શ્રીમદજીનું એનું કાવ્ય યાદ કરે, લક્ષ્મી વધી અધિકાર વધતા શું વધ્યું? એ તો એ તો કીધું આત્માના ગુણી વધ્યા, બસ, બરાબર કે નહીં? તો શેર બજાર ઉપર જાય તો અહીંયા આગળ આત્મા યાદ આવે. વિચાર તો કરો, તો એ તારું શું થઈ ગયું? મિથ્યા દ્રષ્ટિ ના આવે? અરે આવે કેમ ના આવે? એ જ મિથ્યા દ્રષ્ટિ તો સમ્યક દ્રષ્ટિ થવાનું છે, બરાબર ને? વૈધું છે તે વખતે પણ અહીંયા આગળ શું થઈ ગયું પાછું? ત્યાં વૈધું છે એમાં મારું કઈ વધતું નથી, તો એનું કયું ઉપાદાન? શુદ્ધ ઉપાદાન. તૂટી ગયું તો કે મારામાંથી ઓછું કઈ થતું નથી, તો શુદ્ધ ઉપાદાન. આવો વિચાર કરે કે નહીં? એ વાત અહીંયા આગળ પંડિતજી ટચ કરે છે, બરાબર કે નહીં? જો લક્ષ્મી, પુત્ર, કલત્ર ઇત્યાદિ પ્રત્યક્ષ પ્રમાણ રૂપ મારાથી ન્યારા છે. પ્રત્યક્ષ પ્રમાણ રૂપ એટલે સુસાંગ વ્યવહારિક પ્રત્યક્ષ. મને ખબર પડે છે કે આ બધી લક્ષ્મી આવે પણ છે અને જતી પણ રહી છે, બરાબર ને? ઘર, કુટુંબ, પરિવાર આવ્યા છે તો નિયમથી જવાબ આવે છે. આવી રીતે પ્રત્યક્ષ પ્રમાણ મને ખ્યાલ આવી રહ્યો છે. આવી ટાઈપનો ઉપયોગ લગાવીને તે વિચારે છે હું મરીશ અને સૌ અહીં જ પડ્યા રહેશે. જો વિચાર કરે છે, અથવા તો એ સૌ જશે અને હું અહીંયા પડ્યો રહીશ, બરાબર? કોઈ કાળે એ સર્વથી મારે એક દિવસ વિયોગ છે. જો પંડિતજીએ છે ને વૈરાગ્ય આપ્યો. આ પંડિતજીએ ચિઠ્ઠી કઈ લખી છે? ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠી કોને લખી છે? બનારસી દાસજીના જીવન ચરિત્ર તમને બધાને તો ખ્યાલ જ હશે. જીવનમાં કેટલા કેટલા છોકરા તો મરી ગયા, 9 છોકરા. અહીંયા બધા લાઈનસર 9 છોકરા એક પછી એક, એક પછી એક, એક પછી એક એક એક્સપાયર થતા ગયા. તમે કલ્પના કરી, પછી પત્ની બી એક્સપાયર થઈ, પછી બીજી પત્ની પણ એક્સપાયર થઈ. તમે ઘર જવો તો એમની જિંદગી બધાને છે ને કહેવાય ને વિયોગ થવામાં જ એમને જોયું છે. એટલે આ પેરેગ્રાફ ની અંદર વૈરાગ્ય સાથે એમને આ પ્રકરણ મૂક્યું. પોઈન્ટ પકડાયો? તેમના જીવન સ્ટ્રગલ વાળું રહ્યું છે. સ્ટ્રગલ વાળું જીવન વાળું શું છે કે તત્વજ્ઞાનમાં છે ને આમ થોડી પકડ આમ સરખી આવી જાય. તમે આમ સમજાય? કારણ કે જોઈ રહ્યો છે ને સંસારની વિચિત્રતા અને સંસારની અસારતા, તે બંને ફેસ કરી રહ્યો છે. તેને લઈને શું થાય છે? એના જ્ઞાનમાં વિશેષ પકડ કરી શકે છે, બરાબર? જો આગળ પડ્યા રહેશે. મારે સર્વથી મારે એક દિવસ વિયોગ છે એવું જાણપણું મિથ્યા દ્રષ્ટિને થાય તે તો શુદ્ધતા કહેવાય. બોલા કોની વાત કરી? સમ્યક દ્રષ્ટિની વાત કરી કે મિથ્યા દ્રષ્ટિની વાત કરી? મિથ્યા દ્રષ્ટિ. મિથ્યા દ્રષ્ટિની વાત કરી. મિથ્યા દ્રષ્ટિ પણ આવી ટાઈપનો તે વિચાર કરે છે. આગમ પરોક્ષ પ્રમાણ બી કહ્યું, એના પછી તેને લક્ષણ પણ જોયા, એને પ્રત્યક્ષ પ્રમાણમાં પણ ખ્યાલ આવ્યો કે આ બધા ચાલ્યા જાય છે,
બરાબર કે નહીં? આવે પણ છે, જાય પણ છે. એનો અર્થ એ થયો કે આમાંથી એકે પણ મારા નથી. હું કેવો છું? હું અનંતથી અનંત શાશ્વત છું. કોઈ બી જગ્યાએ જાઉં તો મારું જુદું છે. આવી ટાઈપનો જે વિચાર છે તે તેનું જ્ઞાનનું શુદ્ધ જાણપણું છે અને ઉપાદાન પણ એનું કેવું છે? કે શુદ્ધ છે. બરાબર? ચારિત્રની અંદર પરિણામોમાં વિશુદ્ધિ છે. આને પણ એક પ્રકારની વિશુદ્ધિ કહેવાય. આગળ જુઓ. પરંતુ તે શુદ્ધતા સમ્યક શુદ્ધતા નથી. નથી. પંડિતજી આ લીટી પણ સાથે બતાવી. સમ્યક શુદ્ધતા નથી એટલે શું? કે જે સમ્યક દ્રષ્ટિ એમ વિચાર કરે છે કે આ આખું વિશ્વ મારાથી ભિન્ન છે, વિશ્વ મારાથી જુદું છે, તો કહે છે કે તેને આત્માના અનુભવ પૂર્વક વિચાર છે, તેને સમ્યક શુદ્ધતા કહેવાય. અને મિથ્યા દ્રષ્ટિ જે છે તેને હજી આત્માનો અનુભવ નથી થયો, પરંતુ વિચારની કોટીમાં છે, તો તેને અહીંયા આગળ કઈ શુદ્ધતા કહેવાશે? અહીંયા તેને ગર્ભિત શુદ્ધતા કહેવાશે. આગળ શબ્દ પ્રયોગ આવશે, જો હું ખુલાસો કરું. પરંતુ તે શુદ્ધતા સમ્યક શુદ્ધતા નથી, પણ ગર્ભિત શુદ્ધતા છે. આ ગર્ભિત શુદ્ધતા શબ્દ પ્રયોગ પંડિતજીએ અહીંયા આગળ વાપર્યો છે. બરાબર ને? ગર્ભિત શુદ્ધતા એટલે શું? ગર્ભિત શુદ્ધતા એટલે શું? જરા સાંભળજો. એક સમ્યક શુદ્ધતા અને એક ગર્ભિત શુદ્ધતા. સમ્યક શુદ્ધતામાં તો આત્માનો જયારે અતિન્દ્રિય આનંદનું વેદન કર્યું, અતિન્દ્રિય આનંદના વેદન સાથે આખી દુનિયા જેમ છે તેમ તેને એને સમ્યક જ્ઞાન થઈ ગયું. જગતના બહારના 6 દ્રવ્યોને પણ તે જાણે, આગમ પરોક્ષથી અને પ્રત્યક્ષ રૂપથી. અને 7 તત્વોનો પણ તે અનુભવ પૂર્વક તે અહીંયા આગળ કહે છે કે 7 તત્વોને પણ જાણે. બરાબર? હવે એ જે પણ કઈ તત્વ સંબંધી કે દ્રવ્ય સંબંધી એના જેટલા પણ વિચાર ચાલે છે તે બધા એને સમ્યક શુદ્ધતા કહેવામાં આવશે. સમજ્યા? સમ્યક શુદ્ધતાનો અર્થ તેની શુદ્ધતા નિરંતર છે. સાદી ભાષામાં ભેદ વિજ્ઞાન, યથાર્થ ભેદ વિજ્ઞાન પૂર્વક એની જે શુદ્ધતા જે છે અને એના જે વિચારો ચાલે છે તેને અહીંયા આગળ સમ્યક શુદ્ધતા કહેવામાં આવે છે. આવી સમ્યક શુદ્ધતા પહેલા પૂર્વમાં મિથ્યા દ્રષ્ટિ જીવને પણ પોતાના પરિણામોની અંદર હજી સમ્યક્ત્વ તો નથી થયું, પણ સમ્યક્ત્વને સન્મુખ છે એવા જીવને પણ આવા જે તત્વ વિચાર તે તર્ક યુક્તિ પરીક્ષા વડે જે વિચાર કરીને અને તે એપ્લાય કરે છે તો તેને ગર્ભિત શુદ્ધતા કહેવામાં આવે છે. ગર્ભિત શુદ્ધતાનો અર્થ છે કે તે આગળ જઈને તે સમ્યક શુદ્ધતાની અંદર કન્વર્ટ થાય. બરાબર ને? એવા પ્રકારની શુદ્ધતા તેને પૂર્વની ભૂમિકાની અંદર જોવામાં આવે, તેને અહીંયા આગળ ગર્ભિત શુદ્ધતા કહેવામાં આવે છે. ખ્યાલ કે નહીં? જો હજી સમજાવીએ. 5 લબ્ધિ છે, 5 લબ્ધિ. પાંચે 5 લબ્ધિ મિથ્યા દ્રષ્ટિને છે કે સમ્યક દ્રષ્ટિને છે? મિથ્યા દ્રષ્ટિ. મિથ્યા દ્રષ્ટિની છે કે સમ્યક દ્રષ્ટિની છે? મિથ્યા દ્રષ્ટિની છે. બરાબર? હવે તમે મને એમ કહો, પ્રાયોગ લબ્ધિ પૂર્વક કરણ લબ્ધિ અને કરણ લબ્ધિ પૂર્વક નિયમથી કરણ લબ્ધિમાં આવે છે, એટલે નિયમથી તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય અને થાય. એના વગર મળશે પણ નહીં, એનું મૃત્યુ પણ નહીં થાય. એ સમ્યક કરીને જ રહેશે. એવી રીતેની વ્યવસ્થા. હવે અહીંયા આગળ પ્રાયોગ લબ્ધિની અંદર આપણે વિચાર કરીએ કે એ હજી જીવ પ્રાયોગ લબ્ધિમાં ઉભો રહ્યો છે. આપણે એમ સમજીએ તો પ્રાયોગ લબ્ધિમાં ઉભેલા જીવને ગર્ભિત શુદ્ધતા કહેવામાં આવશે. બરાબર. મેં પ્રાયોગ લબ્ધિ શબ્દનો પ્રયોગ જાણી જોઈને વાપર્યો છે. મેં કર્ણ લબ્ધિ એકદમ ટચ હજી નથી કરી, જાણી જોઈને. એમ કેમ નથી કહ્યું તો સાંભળજો. આ જો પ્રાયોગ લબ્ધિ સુધી તો જીવ અનેક વાર આવ્યો છે. પ્રાયોગ લબ્ધિ સુધી જીવ અનેક વાર આવ્યો છે, આવતો રહે છે. જયારે બી તત્વ વિચાર કરે ને ત્યારે એનું જેને કહેવાય ને એનું લેવલ ઊંચું જતું રહે તો તે પ્રાયોગ લબ્ધિ સુધી કહેવાશે. એની કોઈ ના નથી. તમારે ને મારે બી પ્રાયોગ લબ્ધિ કહેવાય, એમાં કોઈ ના નથી. તમે સમજ્યા? કોઈ સ્પેશિયલ અલગથી દુનિયા વાળા જીવ નથી. કારણ કે તમે તત્વ વિચાર કરો છો, ભેદ વિજ્ઞાન વિકલ્પાત્મક એવી રીતે તમે વિચારો છો. બરાબર કે નહીં? તો આ બધા આવી ટાઈપના જે સમ્યક એટલે સાચા, હમણાં સમ્યક નહીં પણ સાચા વિચારો ચાલી રહ્યા છે. તો પ્રાયોગ લબ્ધિ સુધી આવ્યો તો તે પ્રાયોગ લબ્ધિ સુધી આવેલા જીવને ગર્ભિત શુદ્ધતા કહેવામાં આવે. કરણ લબ્ધિ વાળાને તો કહેવામાં આવે છે, પરંતુ મેં એક સ્ટેપ પાછળ એટલા માટે મૂક્યો કે જો ત્યાંથી અંતર્મુહૂર્તની અંદર જો કરણ લબ્ધિ થઈને સમ્યક નથી કરતો તો ગેરંટીથી એ પ્રાયોગ લબ્ધિથી એટલી પાછળથી નીચે ઉતરશે. અંતર્મુહૂર્તમાં ગેરંટીથી નીચે ઉતરશે. અને અંતર્મુહૂર્તમાં જયારે ગેરંટીથી પાછો નીચે ઉતરશે તો વળી પાછો શું થશે? અશુદ્ધ ઉપાદાનમાં આવી જશે. બરાબર છે કે નહીં? લોજિક કહેવાનો મતલબ
વળી પાછી મહેનત કરશે તો ઉપર ચડશે તો વળી પાછો શુદ્ધ ઉપાદાન આવશે. આમ શુદ્ધ ઉપાદાનની અંદર આવો જ્યારે તે તત્વ વિચાર માટે તે ઉદ્યમવંત થાય છે ત્યારે તેને આવી જાતની ગર્ભિત શુદ્ધતા જોવામાં આવે છે. એ ગર્ભિત શુદ્ધતાની અંદર તેના બીજ છે સમ્યક્ત્વ ઉત્પન્ન થવાના, સમ્યક્ત્વ રૂપી ફળ ઉત્પન્ન થવાના. તે બીજ છે તે આ ગર્ભિત શુદ્ધતાની અંદર રહેલા છે. પંડિતજી એમ કહેવા માંગે છે. પકડાય છે કે નહીં? આના પર પકડાય છે. પંડિતજીએ આ પ્રકરણ લખીને શેના પર ભાર આપે છે ખબર છે? પંડિતજી એમ કહેવા માંગે છે કે તમે જે પણ કઈ તત્વ વિચાર માટે કે આત્મા માટે, એમ કહીએ આત્મા માટે જે પણ કઈ કરો છો તો કોઈ એમ કે ભાઈ આટલા વર્ષોથી તો કરીએ છીએ, કઈ થતું તો છે નહીં, બરોબર કે નહીં? આ લોકો વાતો જ કરે છે. આપણે બળી પછી આપણું છોડીને આપણે બીજાની વાતો કરીએ કે ભાઈ આ લોકો તો વાતો કર્યા રાખે છે, આ લોકો કઈ કરતા તો છે નહીં. કારણ કે બહારનું તો શું દેખાય નહીં ને. જે વ્યક્તિ અંદરમાં વિચાર કરતો હોય ને એ બહારમાં કશું એનું દેખાય નહીં. દેખાય નહીં. કવિ આખો દિવસ શું કરે? મારો પ્રશ્ન છે, કવિતા બનાવવા હોય ને કવિ આખો દિવસ શું કરે? બરોબર કે નહીં? કવિનું હા, એ વિચારે. તો કવિ હંમેશા બહારથી નિવૃત્ત દેખાય. તમે મને કહો સૌથી ખબર છે વર્લ્ડમાં સૌથી હાઈએસ્ટ બિઝી કવિ હોય? તમે સમજો આ સાયકોલોજી છે, બરોબર? કારણ કે કવિ એના મનનો વિચારો ચાલે છે. રચવામાં એક ખોટો હોય, જગતના જીવોને નવરો લાગે અને એ પોતે હાઈએસ્ટ પોતે બિઝી હોય, બરાબર કે નહીં? એ એની દુનિયામાં હોય, એ એની દુનિયામાં છે. અને તમે સાંભળજો બરાબર, એવી રીતે જે સન્મુખ મિથ્યા દ્રષ્ટિ છે, અરે તે આત્માની દુનિયામાં તેને પગ મૂકેલો છે. અથવા તો એમ કહીશું કે આત્માની દુનિયામાં પગ મૂકવાને સન્મુખ છે. બે શબ્દ પ્રયોગ યથાયોગ્ય સમજવા. તો આવી ટાઈપનો જે જીવ છે તેને શું કહેવાય? એને ગર્ભિત શુદ્ધતા વાળો જીવ કહેવામાં આવે છે. બરાબર કહેવાનો મતલબ? અહીંયા એક નિલેશભાઈ પ્રશ્ન થાય. ગર્ભિત શુદ્ધતા છે, સમ્યક શુદ્ધતા નથી. કેમ? કારણ કે સમ્યક શુદ્ધતા ક્યારે થાય? ગ્રંથિ ભેદ કરે ત્યારે સમ્યક શુદ્ધતા કહેવામાં આવે. ગ્રંથિ ભેદ એટલે શું? ગ્રંથિ એટલે ગાંઠ. કોની ગાંઠ? મિથ્યાત્વની ગાંઠ. એટલે કે મિથ્યાત્વની ગાંઠ તોડે તો તેને સમ્યક શુદ્ધતા કહેવાય. જો મિથ્યાત્વની ગાંઠ નથી તોડતો તો તેને ગર્ભિત શુદ્ધતા કહેવાશે, પણ સમ્યક શુદ્ધતા કહેવાશે નહીં. પણ ગર્ભિત શુદ્ધતા સુધી પણ જે પહોંચશે તે જ સમ્યક શુદ્ધતામાં પહોંચશે. એ ગર્ભિત શુદ્ધતા સુધી પણ નથી પહોંચતો તો તે સમ્યક શુદ્ધતામાં પણ પહોંચી શકશે નહીં. બરાબર? પંડિતજી આ પ્રમાણે કહેવા માંગે છે. એટલે ગર્ભિત શુદ્ધતા અભવી જીવને લાગે કે નહીં? જો વાત એમ છે કે ગર્ભિત શુદ્ધતા અભવી જીવને લાગે કે ન લાગે ને, હકીકતની અંદર વાસ્તવિક જો અધ્યાત્મ શૈલી તો એમ કહેશે કે એને લગાડો જ નહીં. એનું કારણ શું છે? કેમ કે અહીંયા આગળ જીવ એવો લેવા માંગે છે કે જે ગર્ભિત શુદ્ધતામાંથી સમ્યક શુદ્ધતામાં એ કન્વર્ટ કરીને પોતાનું કામ કરી લેશે. એને હકીકતની અંદર કારણ કાર્યની મીમાંસાની અંદર તેને લો. જે જવાન જ નથી જિંદગીની અંદર, પછી એને સવાલ જ નથી. ફાયદો શું છે? એવી એની ગર્ભિત શુદ્ધતા કે જે જયારે આગળ વધવાનો જ નથી, તો એ લોકોની ગર્ભિત શુદ્ધતા કામ જ નથી આવવાની. જરા બરાબર સાંભળજો. આગળ ખાસ પંડિતજીએ એમ કીધું કે ગર્ભિત શુદ્ધતા તે ખરેખર વાસ્તવિક શુદ્ધતા નથી, સમ્યક શુદ્ધતા કરે તે જ વાસ્તવિક શુદ્ધતા છે. એનો અર્થ પંડિતજી તો એમ કહેવા માંગે છે કે અભવની વાત તો દૂર રહો, પણ ભવી જીવ પણ હોય ગર્ભિત શુદ્ધતા સુધી ન જ અટકે, પણ જો ભેદ વિજ્ઞાન ન કરે તો તે અહીંયા આગળ કહેવાય કે તે કામમાં આવતું નથી. એમ કહેવા માંગે છે. બરાબર? ઓલાનો ભેદ ઘટિત કરીને એને ફાયદો નથી ને, તો પછી એની ચર્ચા પણ પંડિતજી નહીં કરે. જેના અંદર જયારે મોક્ષ માર્ગનું પ્રકરણ ચાલે ને ત્યારે અભવીની મુખ્યતાથી ચર્ચા જ ના કરવામાં આવે. એ જ્ઞાનના પડખાની અંદર ઘુમટસાર ચર્ચા કરશે ને ત્યારે માર્ગની અંદર ભવી અભવીની ચર્ચા કરી લેશે. લબ્ધિમાં કહી દેશે કે 4 લબ્ધિ સુધી તે આવી જશે. પણ જયારે એને આગળ વધારવા માટેની વાત હશે ત્યારે તે ભવીની અપેક્ષાએ જ ચર્ચા જોવામાં આવે. બરાબર ભાઈ? બરાબર. હા, જરા મને બતાવજો. હા, હવે જુઓ. પરંતુ એ શુદ્ધતા સમ્યક શુદ્ધતા નથી, પણ ગર્ભિત શુદ્ધતા છે. જયારે વસ્તુનું સ્વરૂપ જાણે ત્યારે સમ્યક શુદ્ધતા છે. જાણે એટલે અનુભવ કરે તેવી શુદ્ધતા ગ્રંથિ ભેદ વિના હોય નહીં. પરંતુ ગર્ભિત શુદ્ધતા તે પણ અકામ નિર્દ્રા છે. હવે આ સમજવાનું છે. અકામ નિર્દ્રાનું સ્વરૂપ બતાવ્યું. થોડુંક ઉપર કરજો. હા, બરોબર ને? જરા મેન આપજો ને મને. આપણે આ પ્રવચનનો અંશ હશે ને કે ડાયરેક્ટ છે?
પ્રવચનનો જ અર્થ છે. ના, ના, મારે પ્રવચન યાદ નથી. આ તો મોક્ષમાં જે આપે. ગ્રંથમાંથી છે. ગ્રંથ છે. ઓકે ઓકે હા જો સાંભળો, પંડિતજી અહીંયા આગળ એ કહેવા માંગે છે કે ગર્ભિત શુદ્ધતા છે ત્યારે તેને અકામ નિદ્રા છે. પંડિતજી એવા જીવોને પણ નિદ્રા સિદ્ધ કરે છે. અને એ નિદ્રા, અકામ નિદ્રા એટલે શું? પહેલા તો એ થોડું સમજો, એટલે તમને પછી આપણે જે વિષય ચાલશે ને આગળ ત્યારે એ તમને ખ્યાલ આવે કે ગુરુદેવના પ્રવચન ખોલવું હોય તો ખોલી શકો છો. ના ડાયરેક્ટ જ આપણે વાંચીએ છીએ. જરા સાંભળજો કે એટલે આપણી પાસે સમયની મર્યાદા હોય ને એટલા માટે એમ કહેવાનો મતલબ. આપણે અકામ નિદ્રાનો અર્થ એ થાય છે કે શાસ્ત્રની અંદર એક સવિપાક નિદ્રા, એક અવિપાક નિદ્રા, એક સકામ નિદ્રા અને એક અકામ નિદ્રા, આવી રીતે 4 પ્રકારની નિદ્રાની ચર્ચા ચાલે છે. એની અંદર તમે મને એમ કહો, જ્ઞાની ધર્માત્માને આ 4 માંથી કેટલી નિદ્રા થાય? બંને થાય, ચારેય થાય. બધે. બહુ સરસ. 4 નિદ્રા તેને જોવામાં આવે છે જ્ઞાની ધર્માત્માને. અને અજ્ઞાનીને કેટલી નિદ્રા લાગુ પડશે? એક બી નહીં. અકામ થાય, એક થાય. સકામ નિર્જરા થાય. હું મિથ્યા દ્રષ્ટિની વાત કરું છું, અજ્ઞાની. એને બી અકામ થાય. હું જાણીને પ્રશ્ન પૂછું છું ત્યારથી ખ્યાલ આવે ને કે પેલા આ 4 નિર્જરાનું સ્વરૂપ સામાન્ય ખ્યાલ છે. એમ છે કે પોતપોતાના કર્મોની સ્થિતિ પૂરી થતા જે કર્મો પોતાના ઉદયમાં આવીને ખરી જાય, પોતાનો કાળ પાકતા ઉદયમાં આવીને ખરી જાય, તેને સવિપાક નિદ્રા કહેવામાં આવે છે. કર્મો તરફથી તે નિદ્રાને સવિપાક નિદ્રા કહેવામાં આવે છે. જે કર્મોની સ્થિતિ તો હજી પાકી નથી, પરંતુ સમય પહેલા પુરુષાર્થ દ્વારા તે કર્મો પાકીને ખીરી જાય, તેને અહીંયા આગળ અવિપાક નિદ્રા કહેવામાં આવે છે. બરાબર? જે ઝાડ ઉપર જે કેરી હોય અને પૂરેપૂરી પાકી ગઈ અને પડી ગઈ તો તેને સવિપાક નિદ્રા કહેવામાં આવે. અને હજી અધકચરી છે, સમય પહેલા તે કોઈ વિશેષ શું થઈ ગઈ કે કોઈ વિશેષ પ્રોસેસ દ્વારા ઘાસ લગાવી દીધું, બીજા કઈ કાગળમાં વીંટાળી દીધું, તો એના સમય પહેલા તેને પાકી દેવામાં આવે, પકવી દેવામાં આવે તો તેને કઈ નિદ્રા કહેવામાં આવશે? અવિપાક નિદ્રા કહેવામાં આવશે. બંનેમાં કર્મો ખર્યા, ઓલામાં કર્મોની સ્થિતિ પૂરી થતા ખર્યા, તેને સવિપાક કહેવામાં આવે. અને જેમાં કર્મોની સ્થિતિ તો હજી હતી લાંબી, પરંતુ પુરુષાર્થ દ્વારા તેને ઘટાડી દીધી અને ખરી ગયા, તેને અવિપાક નિદ્રા કહેવામાં આવે. બરાબર ને? સકામ નિદ્રા તો એકચ્યુઅલી કોઈ બીજો એવો ભેદ નથી. સકામ નિદ્રા એટલે મોક્ષ માર્ગમાં કામમાં વળી નિદ્રા, તેને સકામ નિદ્રા કહેવામાં આવે. પણ અકામ નિદ્રાનું સ્વરૂપ જરા સમજજો. અકામ નિદ્રા એને કહેવાય કે જે પરિણામથી, સાંભળજો, અકામ નિદ્રા એને કહેવાય કે જે પરિણામથી, બરાબર ને, જ્યાં આગળ કસાયની મંદતા છે અને ત્યાં આગળ પુણ્યનો તો બંધ છે અને જૂના પાપની નિદ્રા થઈ, તેને અકામ નિદ્રા કહેવામાં આવશે. ફરીથી બોલું, દાખલા તરીકે સમજો કે તમારે રોજનો જમવાનો સમય કેટલા વાગ્યાનો? કે ભાઈ 12 વાગ્યાનો છે. રોજ જમવાનો સમય 12 વાગે છે ને ઓટોમેટિકલી એવું જોઈએ કે 12 વાગે ને એટલે આપણને ભૂખ લાગી જ જાય. બરાબર? હવે તમને શું થયું કે 12 વાગ્યા હતા, તમે 4 મહેમાન આવી ગયા. હવે તમને ભૂખ બી લાગી ગઈ અને તમને મહેમાન બી આવી ગયા, અને મહેમાન શું થયું, વાતે ચડ્યા તો 1:30 વાગ્યા સુધી બેસ્યા. બરાબર? પેલું ઉભા થઈને જાય જ નહીં. બરાબર કે નહીં? તો હવે અહીંયા 12 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી તમને ભૂખનું જ્ઞાન છે કે નહીં? ચાલુ હોય છે કે નહીં? અંદરમાં પરિણામ પણ છે કે નહીં? પણ એમ હોવા છતાં પણ તમે સંકલેશતા નથી કરતા, તમે મંદ કસાય રૂપે પરિણમો છો. ભૂખનું વેદન પણ છે, તે વખતે તમે મંદ કસાય રૂપે પરિણમો છો, તો તમારા જૂના પાપની નિદ્રા થતી રહે છે, તમને નવો પાપનો બંધ થતો નથી, અને તમારી કસાયની મંદતાને લઈને તમને નવો પુણ્યનો બંધ થાય છે. એવી જે સિચ્યુએશન વખતે જે કર્મોની નિદ્રા થઈ તેને અકામ નિદ્રા કહેવામાં આવે છે. ખ્યાલ આવે કે? જેમ દાખલા તરીકે હોસ્પિટલમાં તમે દાખલ થયા, તો હોસ્પિટલમાં જે દાખલ થયા તો તે વખતે અહીંયા આગળ શું થયું કે ઘણો રોગ આવી ગયો, ઘણી પીડા થાય છે, હવે પીડા સહન થતી નથી. એમ હોવા છતાં પણ ખ્યાલ આવે છે કે નહીં, અહીંયા આગળ શાંત ભાવે તમે સહન કરો છો, તો તે વખતે તમે શાંત ભાવથી સહન કરો છો તો બંધ તો પુણ્યનો થાય છે, અને ઓલા જૂના પાપ કર્મની શું થતી જાય છે કે હા એ ખરી જાય છે. તો જે જૂના પાપ કર્મ ઉદયમાં આવીને ખર્યા તે વખતે બંધ તો પુણ્યનો થયો,
નવો તમે વિશેષ પાપનો બંધ નથી કરતો અને જૂના કર્મ જે ઉદયમાં આવીને ખાયા તેને ખરેખર. અકામ નિદ્રા કહેવામાં આવે છે. આવી અકામ નિદ્રા પંડિતજીએ કોનામાં ઘટિત કરી? આવી અકામ નિદ્રા પંડિતજીએ મિથ્યા દ્રષ્ટિની ભૂમિકામાં જે શુદ્ધ ઉપાદાનના કરવામાં આવ્યું તે વખતે તેની અકામ નિદ્રા કહેવામાં આવે છે તેમ પંડિતજી કહે છે. કારણ કે તે બરાબર. જીવ શું કરે છે? તેની કસાયની મંદતા રૂપે તે પરિણમન કરે છે અને કસાયની મંદતા રૂપે પરિણમન કરતો હોવાને કારણે તેને આ ભેદ ઘટાડીને તે વખતે તેને નિદ્રા પણ કહી છે. એના જૂના પાપની નિદ્રા થઈ રહી છે તે પણ કહી છે. દાખલા તરીકે પ્રાયોગ લબ્ધિ, કરણ લબ્ધિ તે બધાની અંદર પણ કર્મના ઉદય ચાલુ છે. મિથ્યાત્વના ઉદય પણ શું છે? એક ચાલુ છે. પણ કેવા ચાલુ છે કે એ બધા ચાલુ, જો કે ત્યાં તો મિથ્યાત્વનો બંધ પણ છે. પણ અહીંયા આગળ એક સ્વરૂપ સમજવા માટે ઉદાહરણ આપીએ છે કે કસાયની તો ઘણી મંદતા છે અને કર્મો તો ઉદયમાં આવીને કરતા જાય છે. નવો જે બંધ જે છે તે આ પંક્ચરી કહેવાય ને કે નામ કર્મની પ્રકૃતિ વગેરેના, તો પુણ્ય પ્રકૃતિના ત્યાં આગળ શું થાય છે કે પુણ્ય પ્રકૃતિના બંધ થાય છે અને ઓલા જૂના પાપના ઉદય કરે છે તો તે વખતે તેને અકામ નિદ્રા કહેવામાં આવે છે. બરાબર ને? બરાબર. પરંતુ પંડિતજી કહે છે, પંડિતજી આપણને ધ્યાન અપાવે છે કે આવી જે નિદ્રા અકામ નિદ્રા છે ને, પરંતુ એકલી અકામ નિદ્રા તને મોક્ષ માર્ગની નિદ્રા નહીં કહેવાય. બરાબર. આ તારી નિદ્રા મોક્ષ માર્ગ પહેલા આવ્યા વિના રહેશે પણ નહીં. અને એમ હોવા છતાં પણ એકલી અકામ નિદ્રાથી તું રન નહીં કાપી શકે. તમે સમજ્યા કહેવાનો મતલબ? એકલી અકામ નિદ્રાથી તારો સંસાર કપાય, અવિપાક નિદ્રાથી તારો સંસાર કપાશે, અકામ નિદ્રાથી તારો સંસાર નહીં કપાય એમ કે છે. કારણ કે શાસ્ત્રની અંદર 6 દાડાની અંદર આવ્યું છે ને, કભી અકામ નિર્જરા કરે ભવન ત્રિક મેં સુરતન ધરે. બરાબર ને? જો વિમાનવાસી હું થાય સમ્યક દર્શન બિન દુઃખ પાય. આ જીવ અકામ નિદ્રા કરીને કસાયની આટલી બધી મંદતા કરીને તે સ્વર્ગોમાં પણ થઈ જાય છે, પણ તેથી શું સંસારમાં ને સંસારમાં રહેશે. પણ આ જે અકામ નિદ્રાનો જે પ્રસંગ બન્યો છે તેની અંદર જીવ તત્વ વિચારનો ઉપાડ કરીને જો ભેદ વિજ્ઞાનની અંદર બુદ્ધિ લગાડવાનું વારંવાર પ્રયત્ન કરે તો અહીંયા આગળ એને શું થઈ જશે કે આ જ અકામ નિદ્રા શેમાં અહીંયા આગળ થઈ જશે? કે અકામ નિદ્રા તો થતી અહીંયા આગળ શું થઈ જશે? અવિપાક નિદ્રા, વાસ્તવિક બરાબર. નિદ્રા, સંવર પૂર્વકની નિદ્રા, આત્માના ભાન પૂર્વકની જે નિદ્રા થશે તે જ હકીકતમાં એને મોક્ષ માર્ગની શરૂઆત કરવામાં મદદ કરશે. બરાબર કે નહીં? આ પ્રમાણે તેની બંનેની ચર્ચા કરી છે. આપણો અહીંયા આગળ સમય થઈ ગયો તો આ પ્રમાણે સાર રૂપની અંદર મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન જાણરૂપ છે, ઉપાદાન તેનું વિશુદ્ધિ ચારિત્ર વાળું છે અને પંડિતજી કહે છે કે આ જે મિથ્યા દ્રષ્ટિની પણ જે પોઝિશન છે તેને તમે અકામ નિદ્રા ગણો. કે માત્ર બંધ નહીં ગણો, બંધ તો છે પણ સાથે તેને અકામ નિદ્રા ગણો, કારણ કે તે આગળ જઈને સમ્યક દર્શન લેવા વાળો છે. તે ચર્ચા બરાબર. વિશેષ ચર્ચા આપણે કાલે કરીશું. બરાબર? ચાલો. હાજી. જીનવાણી સ્તુતિ. યા વાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નું સદાડી